નમસ્કાર મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચીલની ભાજીની એકદમ ટેસ્ટી એવી કઢી બનાવીશું। જો તમને શિયાળાની ઠંડીમાં આ ગરમા ગરમ કઢી મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ છીએ। તો તેના માટે મેં અહીંયા ચીલની ભાજી લીધી છે। 3 જોડી મેં ચીલની ભાજી લીધી છે। તેને આવી રીતે આપણે પત્તા લેવાના, દાંડલીનો ઉપયોગ નથી કરવાનો અને તેને એકદમ રફલી સમારી લેવાની છે। એટલે અહીંયા મોટી મોટી સમારવાની છે। તેને ઝીણી સમારવાની જરૂર નથી, કારણ કે આ ભાજીને બે જ મિનિટમાં સરસ એવી કૂક થઈ જાય છે। અહીંયા આવી રીતે બધા જ પત્તા લઈ આપણે તેને સમારી 3 થી 4 પાણીએ ધોઈ અને તેને કાણાવાળા કબ્બામાં લઈ લેશું, કારણ કે આ ભાજીમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે, જેથી તેને 3 થી 4 પાણી ધોવાની, જેથી બધી માટી સરસ એવી નીકળી જાય। ચીલની ભાજીના ખૂબ જ ફાયદા છે। ચીલની ભાજીમાં આયર્નનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે, વિટામિન એ અને ડી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, કેલ્શિયમનું પ્રમાણ પણ ખૂબ જ હોય છે અને જેને લોહીની ઉણપ હોય તેને તો ચીલની ભાજી જરૂર ખાવી જોઈએ। હવે અહીંયા ભાજીમાંથી પાણી સરસ એવું નીતરે ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ। અહીંયા મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધું છે। જો તમારી પાસે દહીં ના હોય અને છાશનો ઉપયોગ કરવો હોય તો 1 લીટર જેટલી અહીંયા છાશ લેવાની અને તેની અંદર આપણે 6 ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ એડ કરીશું। ચમચી ફૂલ ભરીને આપણે ચણાનો લોટ લેવાનો। અહીંયા હું ટોટલ 1.5 લીટર જેટલી કઢી તૈયાર કરું છું, એટલે મેં આટલું માપ લીધું છે। પછી તમારે જેટલી કઢી કરવી હોય એટલા પ્રમાણે તમારે ચણાનો લોટ અને દહીંનું પ્રમાણ રાખવાનું, પણ દહીં થોડું ખાટું હોય તેવું જ લેવાનું, જેથી કઢીમાં સરસ એવી ખટાશ આવે અને આપણી સરસ એવી કઢી ટેસ્ટી બને। હવે ચણાનો લોટ અને દહીંને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી લોટમાં જરાય ગાંઠો ના રહે। એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી જ આપણે તેની અંદર પાણી એડ કરીશું। પ્રોપર મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર હું 1.5 લીટર જેટલું પાણી એડ કરીશ। આ એકદમ પરફેક્ટ માપ છે, જેથી તમારી કઢી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે। આ કઢી થોડી અહીંયા જાડી હોય તો જ ખાવાની મજા આવે છે, એટલે આ કઢીને બહુ જ પતલી આપણે નથી તૈયાર કરવાની। ફરીથી એકવાર વિસ્કર ફેરવી લેશું, એટલે આપણું સરસ એવું બધું મિશ્રણ એક સરખું થઈ જાય, જેથી આપણે કઢીમાં જરાય ફોદા પણ ના રહે અને સરસ એવી કઢી એક સરખી થાય। હવે વિસ્કર ફેરવ્યા પછી આપણે તેની અંદર 1.5 ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરીશું। હું અહીંયા કઢીના ભાગનું મીઠું એડ કરું છું, એટલે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। મીઠાને પણ મિક્સ કરી હવે આ કઢીને આપણે ઉકળવા મૂકીશું। કઢીને આપણે એકદમ સરસ એવી ઉકળવા દેવાની છે, ત્યાર પછી જ આપણે તેની અંદર વઘાર એડ કરવાનો। પહેલા કઢીને એકદમ પ્રોપર ઉકળી જવા દેવાની। ગેસ ચાલુ કરીશું, આપણે તપેલાને ગેસ ઉપર રાખીશું। હવે કઢી ઉકળશે ત્યાં સુધીમાં આપણે તેનો ભાજીનો અહીંયા વઘાર કરી લઈએ। તેના માટે હવે કઢીને આપણે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરીશું અને ફરીથી એક પેન લેશું ભાજી વઘારવા માટે, અને તેની અંદર આપણે 3 સ્પૂન એટલે 3 પરી જેટલું અહીંયા હું તેલ એડ કરીશ અને 3 ચમચી જેટલું અહીંયા આપણે ઘી એડ કરીશું। તમે એકલે ઘીમાં પણ આ કઢી વઘારી શકો છો, પણ મેં અહીંયા ઘી અને તેલ બંને મિક્સ કર્યું છે, તેનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને હવે તેની અંદર આપણે ખડા મસાલા એડ કરવાના છીએ। ખડા મસાલામાં 1 બાદિયું, 2 એલચી, 15 થી 20 મરી, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 3 લવિંગ લીધા છે। બધા જ ખડા મસાલા આપણે તેલમાં એડ કરીશું। ખડા મસાલા થોડા સતવાવા આવે ત્યાર પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલા અહીંયા ડુંગળીના બી એડ કરીશું। જો તમારી પાસે ડુંગળીના બી ના હોય તો તમારે અડધી ચમચી જેટલી અહીંયા રાઈ એડ કરવાની અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે જીરું એડ કરીશું। રાઈ જીરું સરસ એવું કકડવા માંડે એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ અને 5 થી 6 લીમડાના પત્તા એડ કરવાના છે। અહીંયા બધું જ વસ્તુ સરસ એવું સતવાઈ ગયું છે, એટલે સરસ એવો વઘાર થઈ ગયો છે, ત્યારે 1 મીડિયમ સાઇઝની ડુંગળી જે મેં લાંબી લાંબી સમારી છે તે એડ કરીશું। અહીંયા આપણે ડુંગળીને થોડી સાતવી લેશું, એટલે થોડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતવીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, એટલે આપણો વઘાર બળી ના જાય। ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ તો 1 ચમચી ફૂલ ભરી અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। અહીંયા મરચાં થોડા તીખા હોય તેવા લીધા છે, જેથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। પછી કઢીમાં તમારે જેટલા પ્રમાણમાં તીખાશ જોતી હોય એટલા તમારે અહીંયા મરચાં લેવા। મેં 6 થી 7 કળી જેટલી લસણ અને 6 થી 7 મેં અહીંયા મરચાં લીધા છે। આ કઢી થોડી તીખી હોય તો જ ખાવાની મજા આવે છે। હવે બધી જ વસ્તુ સરસ એવી સતવાઈ જાય ત્યારે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરવાની છે। હળદરનું પ્રમાણ બહુ જ વધારે નથી રાખવાનું, 1 જ ટીસ્પૂન આપણે એડ કરવાનું છે। હવે હળદરને મિક્સ કરી આપણે જે ભાજી ધોઈને રાખી તેમાં પછી પાણી સરસ એવું નીતરી ગયું છે। ભાજીમાં પાણીનો ભાગ ના રહે તે ખાસ ધ્યાન રાખો, આપણે સરસ એવી કપડા ઉપર કોરી કરીને લેવાની। હવે થોડી થોડી ભાજી એડ કરી આપણે તેને મિક્સ કરીશું, જેથી આપણે મિક્સ કરતા ફાવે। હું અહીંયા 2 ભાગમાં ભાજી એડ કરી આપણે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમમાં થોડી ફાસ્ટ કરીશું, એટલે આપણે ભાજી થોડી એવી જલ્દી સતવાય। બીજી બાકી રહેલી ભાજી પણ આપણે તેમાં એડ કરી લેશું। જે બાળકોને લોહીની કમી હોય
કે નાના કે મોટા કોઈને પણ લોહીની ઉણપ હોય તેમને તો આ ભાજી ખાવી જોઈએ, કારણ કે આમાંથી લોહીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં બને છે. અને ચીલની ભાજી ખાવાથી શરીરમાં કમજોરી પણ દૂર થાય છે. જો તમને ચીલની ભાજી ના ભાવતી હોય તો તમે આવી રીતે કઢી બનાવીને પણ ખાઈ શકો છો, જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. હવે મેં અહીંયા ચીલની ભાજી પૂરતું મીઠું એડ કર્યું છે, એટલે 1/4 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે તેને મિક્સ કરી હવે મીડિયમ ગેસે ઢાંકણ ઢાંકી આપણે 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટમાં તમારી ભાજી સરસ એવી ચડી જાય છે, કારણ કે આ ભાજીને ચડતા બહુ જ વાર નથી લાગતી. 2 મિનિટ ભાજી ચડે ત્યાં સુધીમાં આપણી કઢી પણ સરસ એવી ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા કઢી આપણે સરસ રીતે ઉકળી ગઈ, ત્યારે આપણે અહીંયા ભાજી પણ સરસ એવી ચડી ગઈ છે. ત્યારે હવે આપણે ભાજીને કઢીની અંદર એડ કરી લેશું. ભાજી કઢીની અંદર એડ કરી તેને તરત જ મિક્સ કરી એક ઉભરો આવે પછી ગેસની ફ્લેમ અહીંયા બંધ કરવાની. ભાજીને જ કઢીની અંદર એડ કરી પછી બહુ જ વાર કઢી ઉકાળવાની નહીં, કારણ કે ભાજીનો જે ગ્રીન કલર છે તેની જગ્યાએ આપણો બ્લેક કલર થઈ જશે એટલે તે મજા નહીં આવે. એટલે જો હવે આપણે અહીંયા ભાજી એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી એક ઉભરો આવે એટલે તરત જ મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી દેજો, જેથી તમારા માટે નવી રેસીપી લઈને આવું. તો આપણે સરસ મજાની